જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવ્યો। ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે તેમનો જન્મ મહોત્સવની જેમ મનાવવામાં આવ્યો। ત્યારે વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનુભાઈ ટાવરથી લઈને રેસકોર્સ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર, વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી સહિત અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો તેમજ વડોદરા શહેરના કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પગપાળા શોભાયાત્રા બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ કાર્યાલયથી અહીં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે સૌ સાથે આવી અને આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વતંત્ર ભારતના ઘડવૈયા અને નવા ભારતના બંધારણના રચયિતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 133મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમને સ્મરણાંજલિ આપવા માટે। અને મનુભાઈ ટાવર સયાજીગંજ કાર્યાલય ખાતેથી ચાલતા આવી અને બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી એમને એક શ્રદ્ધાંજલિ આપવામાં આવે, એમના વિચારોને વાગોળવામાં આવે છે। ત્યારે આજે આ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજી, આપણા રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, તમામ ધારાસભ્યશ્રીઓ અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરશ્રીઓ, આપણા પ્રથમ નાગરિક વડોદરાના એવા મેયર શ્રી પિંકીબેન સોની અને સર્વે કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને પદયાત્રા કરી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા અને નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમરસતા દિવસનું નામ આપ્યું છે આજના દિવસને, એ સમરસતાના ભાવને પણ યાદ કર્યા। ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 133મી જન્મજયંતિ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે ભવ્ય રીતે ઉજવવામાં આવી, સામાજિક સમરસતાના જે સૂત્ર બાબા સાહેબ આપ્યું છે તેને આજે સાર્થક થઈ રહ્યું છે તેમ તમામ લોકો આજે આ રેલીમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કેસરી સાપા સાથે સમાનતાના ધોરણે તમામ વર્ગના લોકો આ બાબા સાહેબની શોભાયાત્રામાં જોડે ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે બાબા સાહેબે જે સંવિધાનની રચના કરીને આજે આ સંવિધાનથી જે આપણો દેશ ચાલે છે તે જ આજે દેખાઈ રહ્યું છે કે બાબા સાહેબનું સમાનતાનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે। સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા કેટલાય વર્ષોથી મનુભાઈ ટાવરથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એટલે કે રેસકોર્સ સુધી આ રેલીનું આયોજન સવારમાં કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરી સાફા સાથે જોડાયા છે। ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતા જેમના કારણે સમગ્ર દેશમાં પ્રચલિત બની એવા બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। Subscribe now and press the bell icon. Never miss an update.